સુરતના લિંબાયતમાં 31 ડિસેમ્બરની રાત્રે ખેલાયેલા ખૂની ખેલ મામલે હત્યાના મુખ્ય સૂત્રધાર સહિત 5 લોકોની ધરપકડ કરતી લિંબાયત પોલીસ જ્યારે આખું શહેર 31 ડિસેમ્બરની રાત્રે નવા વર્ષની ઉજવણીમાં મગ્ન હતું અને પોલીસ નશાખોરો સામે કડક કાર્યવાહી કરી રહી હતી ત્યારે લિંબાયત વિસ્તારની આશાપુરી સોસાયટી પાસે એક સનસનીખેજ હત્યાની ઘટના બની હતી। 24 વર્ષીય જયેશ પટેલ નામના યુવકની નિર્મમ હત્યા બાદ લિંબાયત પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી વિશાલ વાઘ સહિત 5 શખ્સોની ધરપકડ કરી છે। મિત્રની હત્યાનો બદલો લેવા ખૂની ખેલ ખેલાયો। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે હત્યા પાછળ જૂની અદાવત અને પ્રતિશોધની ભાવના હતી। મુખ્ય આરોપી વિશાલ વાઘની નજર જ્યારે જયેશ પટેલ પર પડી ત્યારે તેને જૂની અદાવત યાદ આવી ગઈ। વિશાલે કબૂલાત કરી કે વર્ષ 2020માં જયેશે તેમના મિત્ર ગણેશની હત્યા કરી હતી। આ ઉપરાંત જયેશે વિશાલની માતા વિશે અભદ્ર ગાળો આપી હતી। આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાયેલા વિશાલ વાઘ અને ઓમ ગિરાસે જયેશ પર ચાકુ વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો। ઝડપાયેલા આરોપીઓને ગુનાહિત ઇતિહાસ। પોલીસે આ કેસમાં વિશાલ વાઘ, ઓમ ગિરાસે, હીરા નિગમ, નરોજ યાદવ અને અય્યાશ ઉર્ફે યુસુફની ધરપકડ કરી છે। મુખ્ય આરોપી વિશાલ વાઘ તેની સામે અગાઉ મારામારી, ખંડણી, છેતરપિંડી અને ધાક ધમકી જેવા કુલ 14 જેટલા ગુના શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા છે। મૃતક જયેશ પટેલ જયેશ પોતે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો। તેના પર 2020માં હત્યાનો ગુનો નોંધાયો હતો અને તે ગુસ્સી ટોકના ગુનામાં પણ સંડોવાયેલો હતો। તેની સામે પણ અગાઉ 6 જેટલા ગુના નોંધાયા હતા। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી। આ કેસમાં હજુ પણ એક આરોપી પોલીસ પકડથી દૂર છે જેને પકડવા માટે લિંબાયત પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આ ઘટનાએ ફરી એકવાર શહેરના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વો વચ્ચે ચાલતી જૂની અદાવતો અને ગેંગવોર જેવી સ્થિતિને સપાટી પર લાવી દીધી છે। સાંજે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જયેશ પટેલ કે જેઓ ડિંડોલી વિસ્તારમાં રહે છે તેઓ પોતાના મિત્ર વિશાલ સાથે ત્યાં દુકાન ઉપર ચા પાણી કરવા માટે ઊભા હતા અને પાણીની બોટલ લઈ રહ્યા હતા। એ અરસામાં જે આરોપી છે વિશાલ ગોરખ, ઓમ ગિરાસે, વેદાંત નિકમ, ગૌરવ જાદવ, યશ ઉર્ફે ઈશુ અને રાહુલ ખેરનાર કે જેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને આ જયેશ પટેલ છે એ અગાઉ મર્ડરના ગુનામાં આરોપી રહી ચૂક્યા છે। અત્યારે જામીન ઉપર છૂટેલા હતા અને તેને જોતા જે આ વિશાલ ગોરખ અને એના સાથીદાર મિત્રો છે એ લોકોએ અંદર સંવાદ કર્યો કે આ એ જ જયેશ છે કે જેણે આપણા મિત્રનું મર્ડર કરેલું હતું અને મારા મધરને પણ મારેલા હતા। એ વખતે ત્યાં ઊભા રહી અને બોલાચાલી થતાં આ ઉગ્ર બોલાચાલી થઈ અને જ્યારે ઉગ્ર બોલાચાલીમાં વિશાલ ગોરખ જે છે એણે પોતાની પાસે રહેલું ચપ્પુ આજે મરણ જનાર જયેશ પટેલને મારી દેતા છાતીના ભાગે ઈજા થયેલ હતી। હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયેલ હતું। જે સંદર્ભે લિંબાયત પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને અમારી 5 આરોપીઓને અમે એરેસ્ટ કરેલા છે। અગાઉ જે મરણ જનાર છે જયેશ પટેલ એણે જે મર્ડર કરેલું હતું આરોપી જે છે અત્યારે વિશાલ ગોરખ એના મિત્રનું મર્ડર કરેલું હતું અને વિશાલ ગોરખના માતાને પણ જે તે સમયે એણે મારામારી કરેલ હતી। એ વાતની અદાવત રાખી અને વિશાલ ગોરખ વાઘે ચપ્પુથી મરણ જનાર ઉપર હુમલો કર્યો હતો અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયું હતું। મૃતક જયેશ એ નાની મોટી છુડક મજૂરી અને જોબ પણ કરતો હતો।